હું માઇક હાથમાં રાખી કે હાથમાં તમારી પાછળ ફરી રહ્યો છું. બે શબ્દમાં કાંઈક તો બોલો યાર. એકચ્યુઅલી અત્યારે ટાઈમ નથી. પ્રાણી બની. એપોઇન્ટમેન્ટ લ્યો પછી આવો. એ પીઆર નંબર આપી દો. પીઆર 99 2 99 વેલા નો ઉઠાણું તો 99. ઓહો. તમે એક નાયેલા છો 99 કહો છો. ટીકડી જેવો આવ્યો છે શિયાળાનો એકડી આપો. બોલવું છે ગણપતિ બે દી પછી ભેગા હેમેન્દ્રભાઈ અડીખમ હાવજ અડીખમ પહોંચે અને અમારા અંકિતભાઈ ફોટો ચડાવે. કાંઈ વાંધો નહીં ભલે ખાઈ લે. इसको बोलते हैं मावा. क्या मावा? मसाला मावा पार्टी से खाने से क्या होता है? एनर्जी मिलता है यार. क्या मिलता है क्या? आओ आओ ओ आओ काड़ू काड़ू ओ काड़ू आओ ओ काड़ू काड़ू ओ काड़ू काड़ू आओ. હું કામ પણ પૂછા કાળો પેલા બોલાવી છોટા ભીમ છોટા ભીમ આવ્યા ક્યાં બાત હે બાળકોના ફેવરેટ છોટા ભીમ આવી ગયા હે અમારા ટેડી પણ આવી ગયા છે બધાય અને તમે જોઈ શકો છો કે બાળકો જે છે એ ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે મોજ મસ્તી કરી રહ્યા છે ટેડી સાથે. બોલો બે શબ્દ કહેવાય એવો સમય નથી. આ તે પેલું પકડવું બોલવું કાંઈ સમજાતું નથી બાપુ. પધારજો આવતા વર્ષે ફરી પાછા બાપા બધાય પધારજો. જતા પદયાત્રિકોની સેવામાં સરસ મજાનો આજનો પ્રસાદ તૈયાર થઈ ગયો છે. આજનો પ્રસાદ છે ચોખ્ખા ઘીનો પ્રસાદ, ચોખ્ખા ઘીના શેરાનો પ્રસાદ છે અને ચોખ્ખા ઘીના શેરાના પ્રસાદ તેમજ સરસ મજાનો આજ શાક રોટલીનો પ્રસાદ અને સરસ મજાની ગરમા ગરમ ગિરનારી ખીચડી અને જે દાતાશ્રીએ અન્નનું દાન આપ્યું છે. અન્નનું દાન ખૂબ મહત્વનું દાન હોય છે અને તમે જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં પદયાત્રિકો છે પ્રસાદનો લાવો લઈ રહ્યા છે. ગિરનારી ખીચડી, શાક રોટલી, ચોખ્ખા ઘીના શેરાનો પ્રસાદ છે એ લઈ રહ્યા છે અને લગભગ એમ કહેવાય કે આજ 300 જેટલા માણસોની રસોઈ તૈયાર કરવામાં આવેલી છે. અને ખૂબ મોટી સંખ્યામાં ચોટીલા પદયાત્રા જતા પદયાત્રિકો છે ભાવપૂર્વક એમ કહે કે પ્રસાદ લઈ રહ્યા છે અને હજુ અથાગ અવિરત ચોટીલા પદયાત્રા જતા પદયાત્રિકો આવી રહ્યા છે. અને અમારું જે ગ્રુપ છે સેવા ગ્રુપ એ પણ ખૂબ સારી એવી સેવા કરી રહ્યું છે. અમારા ટેડી પણ આવી ગયા છે બધા.
જતા પદયાત્રિકોની સેવામાં યાત્રિકો પણ એમ કહેવાય કે આનંદ અને ઉત્સાહ સાથે એમ કહેવાય કે હર્ષ અને ઉત્સાહ સાથે પધારે. એટલા માટે અમારા તમામ ટેડી મિત્રો એ પણ પધારી ચૂક્યા છે. છોટા ભીમ પણ પધારી ચૂક્યા છે. છોટા ભીમ અમારા ક્યુટ ટેડી પણ પધારી ચૂક્યા છે. અમારા કેંગા એલિફન્ટ ટેડી એ પણ પધારી ચૂક્યા છે. હાથી ટેડી અમારા બધા ટેડી છે એ પધારી ચૂક્યા છે. અને તમે જોઈ શકો છો કે બાળકો જે છે એ ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે મોજ મસ્તી કરી રહ્યા છે. ટેડી સાથે ખૂબ મોજ મસ્તી કરી રહ્યા છે બાળકો. વાહ 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 ટેડી વાહ, ક્યા બાત હે. પધારો. અમારું ટેડી ગ્રુપ પણ આવી ગયું છે. છોટા ભીમ છોટા ભીમ આવ્યા, ક્યા બાત હે. બાળકોના ફેવરિટ છોટા ભીમ આવી ગયા હે. છોટા ભીમ યાત્રિકો પણ ખૂબ આનંદ અને ઉત્સાહમાં આવી ગયા છે. ખૂબ મોજ મસ્તીમાં આવી ગયા છે. વાહ ક્યા બાત હે. વાહ ટેડી પોતે સેવા કરી રહ્યા છે. બેહજો વિયાડો જતો બેહજો. સેવો જો પરસેથી લેવા નાનો પડાય. આમની હતી. અમારો હાથી ટેડી છે, છોટા ભીમ ટેડી છે. એના થકી એને જોઈ અને યાત્રિકો ખૂબ આનંદ અને ઉત્સાહમાં છે. એમાં તે ખાસ કરીને છોટા ભીમ, પછી આ બાજુ જે કહી શકાય પિંક કંઈક મને આનું નામ નથી આવડતું, પણ બધા યાત્રિકો પોતે સેલ્ફી લઈ રહ્યા છે. અને બધા યાત્રિકો ખૂબ આનંદ અને ઉત્સાહ કરી રહ્યા છે અમારા ટેડી ગ્રુપ સાથે. અને બધા યાત્રિકો પણ ખૂબ આનંદમાં છે, ખૂબ મોજમાં છે ટેડી ગ્રુપ સાથે.
સેવન બોટાદ તમારા શુભ લગ્ન પ્રસંગમાં આગળ શુભ ઓપનિંગમાં કે કોઈ પણ માહોલમાં તમારે ટેડીને બોલાવવા હોય, મોટી ટેડી, છોટા ભીમ, અલગ અલગ પ્રકારના ટેડીને બોલાવવા હોય તો તમે એમના ઓફિશિયલ પેજ ઉપરથી ટેડી સેવન બોટાદ પેજ ઉપરથી એમનો કોન્ટેક્ટ કરી શકો છો. ઇન્સ્ટાગ્રામમાં પેજનું નામ છે ટેડી સેવન બોટાદ, ટેડી સેવન બોટાદ. પધારો પધારો. દરેક પદયાત્રિકોની નમ્ર વિનંતી છે. ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ છે. દરેક પદયાત્રિકો જરૂરથી પધારે. ચોખ્ખા ઘીનો મહાપ્રસાદ, શીરો, રોટલી, ખીચડી, શાક, સરસ મજાનું ગરમા ગરમ શાક છે. પધારો વાઘશાળી. અમારા પાવમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સામેની સાઈડ રાવટીમાં ધમધોકાર સેવા ચાલી રહી છે અને લગભગ આજ તો લગભગ હું એમ કહી શકું કે 3 થી 4 કલાકમાં 4 થી 5,000 જેવું યાત્રિકો નીકળ્યું. અને આ બીજી સાઈડ પણ અમે સુવાની વ્યવસ્થા કરેલી છે અને તમે જોઈ શકો છો પદયાત્રિકો અત્યારે બીજી સાઈડ છે સુવાના શરૂ થઈ ગયા છે. ખૂબ મોટી સંખ્યામાં પદયાત્રિકો સુવાના શરૂ થઈ ગયા છે. રાવટીમાંથી અમારા રાજુભાઈ પરમાર ખૂબ સારી એવી સેવા કરી રહ્યા છે. અમારા જિગ્નેશભાઈ ઠાકોર ખૂબ સારી એવી સેવા કરી રહ્યા છે. અમારા રાજુભાઈ એ પણ ખૂબ સારી, રાજુ કાકા જેને અમે કહેવી છે પ્રેમથી, અમારા રાજુ કાકા પણ ખૂબ સારી એવી સેવા કરી રહ્યા છે અને પદયાત્રિકોને સુવા માટે વ્યવસ્થા કરી રહ્યા છે. અને અમારા પરમશ્રી મિત્ર કાળુના દાદા એ પણ ખૂબ સારી હવારની સેવા, એ આપણા સેવક જ છે. તમને આપણે મિત્ર છે, યુવક મંડળના મિત્ર છે. હા 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 હા. અને આ બાજુ પણ અમારા ધીરુ દાદા છે, એ પણ અથાગ મહેનત કરી. અત્યારે કાઉન્ટર તમને સુના લાગે છે પણ લગભગ અડધી કલાક પહેલાં આ કાઉન્ટર ઉપરથી ઓછામાં ઓછા 700 માણસો રસોઈ જમી ગયા. અને અત્યારે પણ ખૂબ એવી મોટી એવી સંખ્યામાં પદયાત્રિકો છે આ કಡೆ રાતવાસો કરવા રોકાયેલા છે. ખૂબ મોટી સંખ્યામાં. માત્ર અહીંયા પદયાત્રિકો નથી સૂતા, પણ કદાચ તમને દેખાતું હોય તો સામે જે ફોક્સ થાય, પદયાત્રિકો અવિરત આવવાના શરૂ છે, પણ સામે જે ફોક્સ થાય ત્યાં કને પણ ઓછામાં ઓછા 200 યાત્રિકો રાતવાસો કરે છે અને અહીંયા પણ 150 યાત્રિકો સૂતા છે અને હજુ પણ યાત્રિકો અવિરત આવવાના શરૂ છે. ખૂબ મોટી એવી સંખ્યામાં પદયાત્રિકો હજુ ધીમે ધીમે આવી રહ્યા છે અને પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે. અને બધું કાર્ય થઈ રહ્યું છે તો કેવલ ને કેવલ મા ભગવતીની કૃપા હી કેવલમ. અત્યારે વાગી ગયા છે 2:30 અને હવે પાવ બટેકાના નાસ્તાની તૈયારી થાય છે. પણ અમારા બધા મિત્રો છે જે રાતે અવિરત જે જેના પદયાત્રિકો નીકળવાના શરૂ છે એની સેવા શરૂ છે. અમારા બધા મિત્રો છે ભાવપૂર્વક સેવા કરી રહ્યા છે. જય માતાજી, જય માતાજી, જય માતાજી. પધારો પધારો બાપા, પધારો પધારો. જય માતાજી, જય માતાજી. પધારો પધારો. જય માતાજી, પધારો. ચા પાણી પીતા જાઓ, ચા પાણી પીતા જાઓ, એવો આગ્રહ કરતા કરતા. અને આ સાઈડ પણ ખૂબ મોટી એવી સંખ્યામાં પદયાત્રિકો સૂતા છે. તમે જોઈ શકો છો ચેસ પોણા 3નો સમય થઈ ગયો છે અને હવે આપણે રસોડાની પ્રેરક મુલાકાત લઈએ. જો આટલો ફેર પડે પ્રોફેશનલ રસોઈયામાં અને લોકલ રસોઈયામાં. કેટલી સરસ મજાની સાફ સફાઈ કરી, ત્યારબાદ શાક બધું કામકાજ શરૂ કર્યું. બટેકા બફાવા મુકાઈ ગયા છે
અને હવે પૌવા બટેકાની તૈયારી છે એ રસોડામાં કામકાજ શરૂ થઈ ગયું છે. અને આ અમારું રસોડું છે જોરદાર ચકાચક. એમ માવો કીધો ત્યાં કઈ એવું હવે સવારના વાગી ગયા છે 4 અને ધીરે ધીરે પદયાત્રિકો છે એ જાગવાના શરૂ થઈ ગયા છે. એટલે અમારે પણ હવે પ્રસાદની વ્યવસ્થા કરવાની હોય તો અમે પણ 2 વાગ્યાની પ્રસાદની વ્યવસ્થા શરૂ કરી દીધી છે. અને તો ચાલો આપણે સીધા રસોડામાં પણ આંટો મારીએ કે પ્રસાદની વ્યવસ્થા ક્યાં સુધી પહોંચી છે. તો હવે પહોંચી ગયા છે રસોડામાં અને સવારે 4 વાગે પ્રસાદની વ્યવસ્થા થઈ રહી છે. અને બટેકા ફોલાવવાના શરૂ છે. બધા યુવા ગ્રુપના જે મિત્રો છે અત્યારે બટેકાનું કટિંગ કરી રહ્યા છે. અમારું ઠાકોર ગ્રુપ બધા મિત્રો બરાબર. અને આ બાજુ પણ અમારા હેમેન્દ્રભાઈ અડીખમ હાવજ અડીખમ પહોંચે. અને અમારા અંકિતભાઈ माओ यार ये बात तूने थोड़ी गलत कर दिया है, ये मुझको बात नहीं गमी है. काय वांधो नहीं, परे खा ले. इसको बोलते हैं मावा. क्या मावा? मसाला मावा खाटी. जो बोलना है इस पे बोलो. इससे खाने से क्या होता है? एनर्जी मिलता है यार. क्या मिलता है क्या? हाँ आगे से और कुछ बोलना है आपको? હું કામ પણ પૂછા કાળો પેલા બોલાવી ઢગાડે બોલવું છે ગણપતિ ભેગા થાય. હું માયક હાથમાં રાખી કે હાથમાં તમારી પાછળ ફરી રહ્યો છું. બે શબ્દમાં કાંઈક તો બોલો યાર. તમારો હું તમારા માવાને પણ શૂટિંગમાં લઈ રહ્યો છું. સમજો એકચ્યુઅલી અત્યારે ટાઈમ નથી. એપોઇન્ટમેન્ટ લ્યો પછી આવો. એ પીઆર નંબર આપી દો. પીએ અરે વાત કરો પછી આવો. કોની સાથે મારે વાત કરવાની આમેથી? પીએ અરે 99 2 વેલા નો ઉઠાણું તો 99. ઓહો તમે એક નાયા છો 99 કહો છો. ટીકડી જેવો આવ્યો છે શિયાળાનો એકડી આપો. આ ભર શિયાળે ટીકડી જેવો એક ઉપાય નહીં એમને તો હાલો એ મિત્રો બટેકા સુધારવામાં ફટાફટ ધ્યાન રાખજો. શબ્દો કીધા શું બટેટા ત્રણ અક્ષર તો આવી ગયા ને બટેટા. તારું પાર્સલ ખોવાઈ ગયું. એ ઓલો ડોહા વાળો જોક સાંભળો કે ડોહા કે હું ખરાબ પાર્સિંગ ખરાબ આવી ગયું કે મોઢું તોડીને. પાર્સિંગ ખરાબ આવી ગયું કે મોઢું તોડી નાખ્યું મારું. હવે સવારના વાગી ગયા છે 4 અને પૌવા બટેકાની તૈયારી હાલી રહી છે. ને અત્યારે 2 મણ પૌવા બટેકા બનાવવાના છે. તો પૌવા બટેકાની તૈયારી ચાલી રહી છે અને સરસ મજાના અંકિતભાઈ છે પૌવા પડાવી રહ્યા છે. ઓલ બાજુ અમારા બધા મિત્રો છે. છેલ્લું કામ છે બટેકા સુધારવાનું છે થઈ રહ્યું છે. બાકી બધું કચુંબર બધું સુધરાઈ ગયું છે. મરચા સુધરાઈ ગયા છે. બધું વઘાર હવે આ બાજુ છે. અને આ બાજુ અમારા હેમેન્દ્રભાઈ છે એ સરસ મજાની રગડા જેવી ચા બનાવી રહ્યા છે. ચા વિના મને ચેન પડે રે, મન મારું મુજાય રે. અમારા અંકિતભાઈ છે બધું હવે તૈયાર કરી રહ્યા છે. અને હવે પૌવા બટેકાની તૈયારી સરસ રીતે શરૂ થઈ ગઈ છે. પૌવા બટેકાની તૈયારી થઈ રહી છે. અમારા અંકિતભાઈ છે સરસ મજાનો પહેલો વઘાર કરી રહ્યા છે. ભાઈ વાહ મોજ, વાહ વાહ પૌવા બટેકાનો વઘાર, વાહ વાહ વાહ.
વાહ બસ 5 જ મિનિટ ખાલી 5 જ મિનિટ કેમ હવે અમારા 5 જ મિનિટ વિક્રમભાઈ ભલે થોડાક મોડા આવ્યા પણ આવી ગયા છે વાહ પુવા વાહ ઉપર ભયો જવાનું જ તે તમ તારે વાહ તાના જીરું વાહ અમારા હેમેન્દ્રભાઈ પણ આ બાજુ સમજો ચા બનાવી નાખી છે રગડા જેવી હો, કાંઈ ન ઘટે એ ચા વિના મને ચેન પડે નહીં મન મારું મુંજાય રે આ ચા વિના મને તો ચેન પડે નહીં કાખમાં છોકરું ઓર ગામમાં ઢીંઢોરા ऐसी बात अंकित भाई ने कर दी वाह 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 अनिकेत भाई वाह ए भाई थोड़ो खाओ तो जो जुवान ए भाई ए कटिक साइड में वीडियो तरफ डिस्टर्ब થાય છે ભાઈ ભાઈ થોડા સાઈડ માં વાહ તોય તારો બોથો તો આવી જ ગયો તો ગમે એવો વાકો વિડિયો તો એ તપેલું પકડો બે જણા તપેલું પકડો બે જણા પકડજો ભીષણ પકડો ભીષણ પકડજો હરખું એમ અરે વાહ 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 અંકિતભાઈ વાહ 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 અંકિતભાઈ વાહ ભલે બહાર તમે ઉડાડી પૌવા જીકો છો પણ બાકી તમે પૌવા બનાવ્યા હો વાહ 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 ક્યાં બાત છે વાહ પૌવા વાહ વાહ પૌવા વાહ પૌવા બટેકા વાહ 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 પૌવા વાહ હા અંકિતભાઈ હા વાહ પૌવા બટેકા વખાણ કરવા વાહ વાહ પૌવા હેમેન્દ્રભાઈ વાહ પૌવા વાહ હું કહેશો હેઠે રાખે હા બોલો બે શબ્દ કહેવાય એવો સમય નથી આ તે પેલું પકડવું બોલવું કાંઈ સમજાતું નહીં જ બાપુ એ વાત સાચી કા હા તો પેલું પકડી રાખો તમ તારે ધીમે 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 હા હતા ભટકાતા નહીં અમારા પૌવા બટેકાનો પ્રસાદ આવી રહ્યો છે ધીમે ધીમે આવી રહ્યો છે એટલે પડતા નહીં જુવાન હળવે હળવે પૌવા બટેકાનો પ્રસાદ આવી રહ્યો છે હળવે હળવે વાહ પૌવા બટેકા વાહ કાંઈ નો ઘટે હો ઘટે તો જિંદગી ઘટે વાહ